उम्मीदों की दुनिया हर इंसान बसाता है, लेकिन वही पाता है जो घनश्याम जन्मोत्सव का दर्शन करता है। तो आज मारा प्राण प्यारा वाला वाला श्री घनश्याम महाराज एनु प्रागट्य थशे बराबर सांजना 5:30 कलाके। त्यारे तमाम भक्तो चॉकलेटो लाया छो? नारायण बापा के छे मूकी हाचू क्यों लाया छो? કેટલા કિલો? 5 ચોકલેટ લાયા છે। 5 કિલો। બીજા કોણ લાયા છે? જઈ જઈને લઈ આવજો હો, આ લાભ મળવાનો નથી। ઘનશ્યામ જન્મોત્સવમાં આપણે ચોકલેટો ઉડાડવી છે અને ઘનશ્યામ મહારાજનો પ્રસાદ એક એક માણસોને મળે, એક એક ભક્તને મળે એવી કૃપા કરવી છે। બોલો સ્વામિનારાયણ ભગવાન કી। तुरसदभाई के जय तो बोलो। हरि स्वामीनारायण 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 सीता राम 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 सीता राम राम
સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. શ્રી ભારત માત કી જય. પાર્વતી પતયે હર હર શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા આયે હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર સુવ્રત ઉવાચ સંસ્કારાન વિદધે તસ્યાઃ કૃષ્ણ શર્મા યથા વિધિ બાલેતિ નામ કન્યાયાશ્ચકારાતિ મુદા નૃપ સુરત મુનિ રાજા પ્રતાપસિંહને ધર્મ ભક્તિના જન્મની પ્રાગટ્યની કથા કહે છે.
બ્રાહ્મણોને બોલાવી અને નામકરણ કરવામાં આવ્યું. કૃષ્ણ શર્માએ દીકરીનું બાલા એવું નામ રાખ્યું. ઘરમાં લક્ષ્મીનું આગમન થયું છે. વિવૃદ્ધ ધન ધાન્યાદિ. સુરત પ્રતાપસિંહને કહે છે, રાજન, જે દિવસથી દીકરી ઘરમાં આવી છે એ દિવસથી કૃષ્ણ શર્મા અને ભવાનીના ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થઈ છે. સંપત્તિ વધી છે. માતા દેવહૂતિ જેવા જ સદગુણો આ બાલાની અંદર છે. એમ કહેવાય છે, બાળકના લક્ષણ પારણામાંથી જ ખ્યાલ આવે. નાનકડી દીકરી કૃષ્ણ શર્માના ઘરમાં એવી ભગવાનની ભક્તિ કરે, એવી ભગવાનની ભક્તિ કરે. આજો હાવ ભક્તિ નામ નૈવ ભૂપતે. હે પ્રતાપસિંહ, લોકો એનું બાલા એવું નામ ભૂલી અને ભક્તિ એવા નામથી એ દીકરીને બોલાવા લાગ્યા છે. દિવસે ન વધે એટલી રાત્રે વધે, રાત્રે ન વધે એટલી દિવસે વધે. જોત જોતામાં ભક્તિ એક પછી એક વર્ષોને પસાર કરતા ધીરે ધીરે મોટા થવા લાગ્યા. પોતાના સરખા ઉંમરની સહેલીઓની સાથે ભક્તિ રમતા હોય તો રમતમાં પણ ભગવાન કૃષ્ણનું જ અનુસંધાન છે. બાળકોની સહજ રમત છે. પથ્થર લઈ અને એકબીજાને મારવાને, કાંકરીઓની રમત કરવીને, સંતા કુકડી રમવી આ બાળકોની સહજ રમત છે. પણ સંતોનો મત છે કે માં ભક્તિ આવી રમત નથી રમ્યા. બે પથ્થર લે છે, એકને રાધા નામ આપે, એકને કૃષ્ણ નામ આપે, એને નવડાવે, એને જમાડે. એ પથ્થરને રાધાને કૃષ્ણ માની એની પૂજા કરે, એની સેવા કરે. ભક્તિની આ દિવ્ય અલૌકિક ક્રિયાને જોઈ અને બાપને એટલો હૃદયમાં આનંદ થાય કે ખરેખર આ દીકરી મારા કુળનું નામ રોશન કરશે. ભક્તિના જીવનમાં એક નિયમ છે, ભગવાનને અર્પણ કર્યા વગર કંઈ ખાવું નહીં, કંઈ પીવું નહીં. સહેલીઓની સાથે ભક્તિ જ્યારે બહાર રમતી હોય, ભગવાન પાસે ન હોય, એને તરસ લાગે તો પોતાના હાથમાં જ રાધાને કૃષ્ણની ભાવના કરી અને એ ભગવાનને પાણી પીવડાવે, એ ભગવાનને જમાડે અને પછી જ ભક્તિ પાણી અને ભોજન ગ્રહણ કરતા. સંતો લખે છે, નિજ સખિયન મેં નિશ દિન બાલા, નિજ સખિયન મેં નિશ દિન બાલા, નિજ સખિયન મેં નિશ દિન બાલા, ખેલત ભક્તિ સહિત સખા. સખીઓની સાથે ભક્તિ કરતા કરતા ભક્તિ રમે છે. નિજ કર પ્રતિમા વસન કી કર કે, નિજ કર પ્રતિમા વસન કી કર કે, નિજ કર પ્રતિમા વસન કી કર કે, રાધા
પાન કરત ધરી વાંકો, જલપય પાન કરત ધરી વાંકો, ફૂલ દીપક પી સખત સુતાકો, ફૂલ દીપક પી સખત સુતાકો. દીકરીની આવી ક્રિયાઓને જોઈ અને બાપના હૃદયમાં અનહદ આનંદ થાય છે. દીકરી ધીરે 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 યુવાન થવા લાગી છે. બાપને ચિંતા થવા લાગી દીકરીના લગ્નની. દીકરી બહુ ગુણિયલ છે, દીકરી બહુ રૂપાળી છે, એના માટે એવો જ વર શોધવો છે. એની સાથે રૂપમાં શોભે એવો, એની સાથે ગુણમાં શોભે એવો. બાપની ફરજ, બાપનું કર્તવ્ય છે દીકરીને યોગ્ય જગ્યાએ વળાવવી. એ બાપની ફરજ ને કર્તવ્ય છે. જે રીતે ગાયનું જતન ખેડૂત કરે છે એ રીતે જ દીકરીનું જતન કરવાની શાસ્ત્રોએ આજ્ઞા આપી. પૈસાના મોહમાં મા બાપ ઘણીવાર દીકરીને કસાઈ વાડે આપતા હોય છે. ઘણા બધા કિસ્સા સમાજની અંદર આપણને જોવા મળે છે. દીકરી એ ભગવાને આપેલી બહુ મોટી અણમોલ ભેટ છે. દીકરો છે એ એક કુળને તારે, દીકરી એ બે કુળને તારે. દીકરી બે કુળને તારે. આજના સમાજમાં લોકોને દીકરીઓ ન જોઈએ. વહુના કુખે દીકરો આવે ને એટલે સાસુ પહેલું જ પૂછે, શું આવ્યું? દીકરો આવ્યો, દીકરી આવી? જો દીકરી આવી એમ કહેવામાં આવે તો મોઢું બગાડે, ત્યારે સાસુ એ વાતને ભૂલી જાય કે હું પણ એક સ્ત્રી છું, હું પણ એક નારી છું. કૃષ્ણ શર્માને ચિંતા છે દીકરી માટે લાયક અને યોગ્ય વર શોધું. બ્રાહ્મણને વાત કરી છે. બ્રાહ્મણ પ્રસ્તાવ લાવ્યો છે દેવ શર્માનો. બાલ શર્મા અને ભાગ્યવતીનો દીકરો દેવ શર્મા ઇટાર ગામના બ્રાહ્મણ છે. ખૂબ પવિત્ર અને યોગ્ય યુવાન છે. તમારી દીકરી સાથે શોભે એવો છે. તમે કહેતા હો તો લગ્નની વાત કરીએ. દેવ શર્માની પ્રશંસા સાંભળેલી કૃષ્ણ શર્માએ હા પાડી. 100 રૂપિયોને શ્રીફળ લઈ અને બ્રાહ્મણ જાય છે બાલ શર્માના ઘરે. લગ્ન નક્કી થયા. એકબીજાને જોયા નથી. નથી દીકરાના મા બાપે જોયા, નથી વરરાજાએ જોયો, છતાંય લગ્ન નક્કી થયા. એકબીજાના ગુણો ઉપર બહુ ભરોસો હતો. લગ્નની તિથિ નજીક આવી. ધામધૂમથી જાન લઈ અને બાલ શર્મા ઇટારથી છપૈયા આવ્યા છે. વેદોક્ત વિધિ સાથે લગ્ન મંડપની અંદર જ્યારે દેવ શર્મા અને ભક્તિ, ધર્મ અને ભક્તિના લગ્ન થયા. પાર્વતી શંકરાવિવ, પાર્વતી અને શંકરની જોડી શોભે એ રીતે ધર્મ અને ભક્તિની જોડી શોભવા લાગી છે. ઉમા મહેશ્વરની જેમ બંનેની જોડી શોભે ઉઠી છે. અગ્નિની સાક્ષીએ સપ્તપદીની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. લગ્ન કર્યા પછી તમને ભોગ ભોગવવાનો ઈજારો મળી ગયો, લાયસન્સ મળી ગયો એવો નથી.
લગ્ન કર્યા પછી તમારી ઘણી બધી જવાબદારી છે. લગ્ન કર્યા પછી તમારે એવું જીવન જીવવું પડે કે તમારે ત્યાં કોઈ ભગવાનના ભક્તને કે ભગવાનને આવવાનું મન થાય. લગ્ન તો દુનિયા આખી કરે, પણ લગ્ન જીવન બહુ ઓછા લોકો જીવી જાણે. આપણા દેશમાં 40% લોકો એવા છે જે ઘસડે રાખે છે. નથી ગમતું, અણબનાવ છે,